today we are going to learn another interesting topic, that is DNA fingerprinting. તો લાસ્ટ ક્લાસમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર ડિસ્કશન કર્યું હતું અને તેના પરથી જે બેઝનું સિક્વન્સિંગ કરવાની ટેકનિક શોધાઈ. સેંગરની જે ઓટોમેટેડ સિક્વન્સિંગ પેટર્ન હતી એને અનુસરીને DNA ફિંગરપ્રિન્ટિંગ જે છે એ ઉત્તરાયણ પામ્યું અથવા તેની શોધ થઈ છે. તો ચાલો समझिए डीएनए फिंगरप्रिंटिंग. डीएनए फिंगरप्रिंटिंग. डीएनए फिंगरप्रिंटिंग જે છે એ સમજતા પહેલા એ સમજાઈ દો કે એની ઉપયોગિતા શું છે. દરેક ઇન્ડિવિડ્યુઅલ સજીવ જે છે, વ્યક્તિગત સજીવો જે છે તેની યુનિક આઇડેન્ટિટી છે. એટલે કે આપણી ફિંગરપ્રિન્ટ જે છે, ફિઝિકલ ફિંગરપ્રિન્ટ જે છે એ બધાની યુનિક હોય છે. પરંતુ કેટલાક ક્રિમિનલ કેસીસની અંદર એવું બનતું હોય કે ક્રિમિનલ જે છે એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કર્યા બાદ પોતાના હાથ જે છે એની સર્જરી કરાવે અથવા એના હાથ પર કેમિકલ કે દજાડવાના કારણે એ ફિંગરપ્રિન્ટ બદલાતી. અને ડીએનએ ફિંગરપ્રિન્ટ એક એવી યુનિક આઇડેન્ટિટી છે કે જે કોઈ પણ પ્રકારની સર્જરીથી ચેન્જ થઈ શકતી નથી. તો આ હેતુસર દરેક વ્યક્તિ જે છે એની એક યુનિક આઇડેન્ટિટી ઓળખવા વિવિધ ક્ષેત્રે પિતૃત્વ નક્કી કરવાના કિસ્સાઓ અથવા તો ગુનાહિત પ્રવૃત્તિમાં થતા જે પ્રશ્નો છે એ હલ કરવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત જનનિક રોગો અને એને લગતી જે માહિતીઓ છે, લાઈક જે જીન થેરાપી છે એને ડેવલપ કરવા માટે પણ તે સહાયક નીવડે છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સમજતા પહેલા એ વસ્તુ સમજીએ કે આપણે પ્રીવિયસ ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું કે હ્યુમન જીનોમ જે છે તેનો 99.9% જેટલો ડીએનએ જે છે એ બધાની અંદર કેવું છે, સેમ છે. એટલે કે રેસ્ટ ઓફ 0.1% જેટલું ડીએનએ છે એ બધાનું કેવું છે, ડિફરન્ટ છે. અને તેના લીધે જતા સ્પીસીસની અંદર વેરિએશન ક્રિએટ થતા હોય. તો 99.9% જેટલું ડીએનએ બધાનું સિમિલર છે. અને આપણું જે સરેરાશ હ્યુમન જીનોમ છે, આ જીનોમની સાઇઝ કેટલી છે, 3 × 10⁹ બેઝ પેર. તો કે આપણે એવું કહીએ છીએ કે 3 બિલિયન કરતાં વધારે ન્યુક્લિયોટાઇડની બેઝ પેર જે છે મળીને આપણો જીનોમ બનાવે છે. અહીંયા એ વસ્તુ યાદ રાખવાની છે કે જીનોમ એટલે હાફ અમાઉન્ટ ઓફ ડીએનએ, અથવા આપણે એવું કહીએ કે n સંખ્યાના રંગસૂત્રો ઉપર જેટલું ડીએનએ છે એની માત્રા એટલે જીનોમ. તો જીનોમનો મોટા ભાગનો જે હિસ્સો છે એ તો રિપીટેટિવ સિક્વન્સથી બને છે. તો બાકીનો જે 0.1% ડિફરન્ટ હિસ્સો છે તેના પરથી આપણે ફિંગરપ્રિન્ટિંગથી આપણે બે સજીવોના ડીએનએ જુદા પાડીશું. તો larger portion of human genome is made up of similar or same sequences of DNA. પણ 0.1% જેટલું જે જુદાપણું છે આ ડિફરન્ટ પાર્ટ છે તેને આપણે આઈડેન્ટિફાઈ કરવાના છીએ. તેને આઈડેન્ટિફાઈ કરીએ તો તેના બેસિસ પરથી આપણે એક સજીવ બીજા સજીવથી, એક જ જાતિના બે સજીવો કેવી રીતે જુદા પડે છે, પિતૃ અને બાળક વચ્ચે જુદાપણું કેવી રીતે સર્જાય સમજી શકીએ છીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં લાર્જર પોર્શન છે એ રિપીટેટિવ છે, પરંતુ આપણે તેનું સેપરેશન કરીએ તો ડીએનએ જે છે તો આપણે જાણીએ છીએ કે 2.2 મીટર લાંબો છે. આટલો લાંબો ડીએનએ નો અભ્યાસ એક સાથે કરવો પોસિબલ નહોતો. એટલે આપણે એને ફ્રેગમેન્ટ્સ અથવા ટુકડાઓમાં વિભાજિત કરીએ છીએ. તો ડીએનએ જે છે એ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી ફ્રેગમેન્ટ્સની અંદર કટ કરવામાં આવે અને કટ કર્યા પછી એ ડીએનએ જે છે તેનું ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરવાનું છે. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે. ઘનતા આધારિત સેન્ટ્રીફ્યુગેશન છે એ યોજવામાં આવશે.
યુઝ જોઈએ તો 2 પીક મળશે. જે મોટું હાઈએસ્ટ પીક મળશે that will be our bulk DNA. આ બલ્ક ડીએનએ જે છે એ આપણા બધાની અંદર ઓલમોસ્ટ કેવો છે 99.9% વાળો જે ડીએનએ છે તે સેમ ડીએનએ. આના પરથી આપણે એક સજીવને અલગ કરી શકતા નથી. બાકીનો જે ડીએનએ નો બીજો પીક મળે છે that is સેટેલાઇટ ડીએનએ. સેટેલાઇટ ડીએનએ જે છે આ ડીએનએ શું છે ખરેખર? it is the repetitive sequence, or we can say it is a repetitive small stretch of DNA. DNA ની small stretch છે. DNA ની particular લંબાઈની એક શૃંખલા કે જેના પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ કોઈ પર્ટિક્યુલર ક્રમ વારંવાર રિપીટ થઈ રહ્યો છે, લગાતાર રિપીટ થઈ રહ્યો છે. તો આ જે સેટેલાઇટ ડીએનએ છે તેનો ઉપયોગ કરીને આપણે સજીવોને એકબીજાથી અલગ પાડીશું. બલ્ક ડીએનએ કેવો છે? સેમ છે, વધુ માત્રામાં છે. સેટેલાઇટ ડીએનએ ઓછી માત્રામાં છે. રિપીટેટિવ સિક્વન્સ છે અને સ્મોલર સાઇઝની મધ્યમ લંબાઈની છે, બહુ વધારે લાંબી શૃંખલા નથી. આમ છતાં સેટેલાઇટ ડીએનએ બધાની અંદર યુનિક હોય. સેટેલાઇટ ડીએનએનું વર્ગીકરણ કરીએ છીએ આપણે કે કયા સેટેલાઇટને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં યુઝ કરીશું. તો સેટેલાઇટ ડીએનએના 3 પ્રકાર હોય છે. દાખલા તરીકે એટી રીચ, મતલબ કે જેમાં એડેનિન થાઇમિન વધુ છે એવો ડીએનએ, અથવા જીસી રીચ એટલે કે જેની અંદર ગ્વાનિન અને સાયટોસિન નામના એમિનો જે ન્યુક્લિયોટાઇડ છે બેઝ પેર વધારે છે એવો. કોઈક સજીવમાં એડેનિન થાઇમિન ધરાવતો ડીએનએ નો સિક્વન્સ વધારે રિપીટ થાય, કોઈકની અંદર ગ્વાનિન સાયટોસિન વધારે રિપીટ થતું હોય. તો સેટેલાઇટ ડીએનએ નું વર્ગીકરણ કરવાનો પહેલો ક્રાઇટેરિયા છે એટી રીચ અથવા જીસી રીચ. જીસી રીચ ત્યાર પછી લેન્થ ઓફ ડીએનએ, ડીએનએ ની લંબાઈ કેટલી છે તે, and then after number of sequence repeat. નંબર ઓફ સિક્વન્સ રિપીટ નો મતલબ છે કે કોઈ પર્ટિક્યુલર સિક્વન્સ તેની અંદર કેટલી વખત રિપીટ થાય છે તેના બેઝ પર. ઓકે, તો આ 3 ક્રાઇટેરિયા છે કે જેના બેઝિસ પર આપણે સેટેલાઇટ ડીએનએ જે છે, સેટ ડીએનએ જે છે તેનું વર્ગીકરણ કરીએ છીએ, ક્લાસિફિકેશન કરીએ છીએ કે સેટેલાઇટ ડીએનએ ની અંદર એટી રીચ છે કે જીસી રીચ છે એ બાબત ચકાસીએ, ડીએનએ ની લંબાઈ કેટલી છે એ ચકાસીએ, અને નંબર ઓફ સિક્વન્સ રિપીટ કેટલા છે એ ચકાસીએ. કેટલીક વખત એવું હોય કે રિપીટ થતી શૃંખલા ખૂબ લાંબી હોય, કેટલીક વાર એવું હોય કે રિપીટ થતી શૃંખલામાં 2 થી 4 જ ન્યુક્લિયોટાઇડ હોય. તો આ ક્રાઇટેરિયાના આધારે જે સેટેલાઇટ ડીએનએ જે છે એ સેટેલાઇટ ડીએનએ ના 2 મુખ્ય પ્રકાર છે. એક છે માઇક્રોસેટેલાઇટ અને બીજો છે મિની સેટેલાઇટ. માઇક્રોસેટેલાઇટ જે છે મતલબ એના શૃંખલાઓ રિપીટ થતી હોય, લાઈક 2 થી 4 બેઝિસ રિપીટ થતા હોય. ઉદાહરણ આપો કે એસી એસી એસી, તો એ અને સી એ અને સી એ અને સી એ વારંવાર રિપીટ થતી શૃંખલા છે, બરાબર. જ્યારે મિની સેટેલાઇટ જે છે તેની અંદર 20 થી 25 અથવા તેના કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ જે છે રિપીટ થતા હોય. દાખલા તરીકે એટી 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 અને ટી. આના કરતાં મોટી શૃંખલા હોઈ શકે. મિની સેટેલાઇટ જે છે એ થોડું મોટા અથવા થોડી વધારે ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા છે, અને માઇક્રો સેટેલાઇટ જે છે એ સિમ્પલ સિક્વન્સ રિપીટ છે. તેની અંદર ફક્ત 2 અથવા 4 અથવા 6 કે મેક્સિમમ 8 આટલા સિક્વન્સ રિપીટ હોય છે. આપણે જે સેટેલાઇટનો યુઝ કરવાના છે, સેટ ડીએનએ યુઝ કરવાના છે, that will be our mini satellite. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર મિની સેટેલાઇટ વાપરવામાં આવે છે, અને સ્પેશિયલી એના માટેની ટેકનિક જે છે રિક જેફરીઝે ડિસ્કવર કરી હતી. પછી સમજીશું. પ્રશ્ન એ છે કે બલ્ક ડીએનએ નથી વાપરતા, સેટેલાઇટ ડીએનએ વાપરીએ છીએ, અને સેટેલાઇટ ડીએનએ નો જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ
અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા માટે તે કોઈ સંકેતન દર્શાવતો નથી. પ્રોટીન માટે તે કોઈ પણ પ્રકારના ન્યુક્લિયોટાઇડ જે છે એ સૂચવતો જ નથી. અને બીજું છે કે there is present of high degree of polymorphism. પોલીમોર્ફિઝમ એટલે કે તે બહુરૂપતા ધરાવે છે. આ DNA એવો છે કે જેની અંદર એ બધા જ સજીવોની અંદર અલગ અલગ છે. કોઈકની અંદર AT-AT વાળી સિક્વન્સ વધારે છે, કોઈકની અંદર GC-GC વાળી વધારે છે, કોઈકની અંદર AT-GC, 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 કોઈની અંદર TA-TA-TA-GC, TA-GC આવી બહુ બધી અલગ અલગ પ્રકારની સિક્વન્સ હોય છે. તો આપણે આ મુખ્ય રીઝન છે કે પ્રોટીન માટે કોડ નથી કરતો અને આમ છતાં બહુરૂપતા ધરાવે છે એ મુખ્ય કારણ છે. પોલીમોર્ફિઝમના લીધે સેટેલાઇટ DNA જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આના બેઝ પરથી આપણે સમજી શકીએ કે બહુરૂપતા હોવાના કારણે દરેકનો સેટેલાઇટ DNA એકબીજાથી કેવો છે? યુનિક છે. ચાલો તો સેટેલાઇટ DNA જે છે, સેટેલાઇટ DNA જે છે it does not code for any polypeptide. એટલે કે તે કોઈ પણ પ્રકારના પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડનું સૂચન કરતી નથી. બીજું, સેટેલાઇટ DNA ની જે સિક્વન્સ છે it shows a high degree of polymorphism. એટલે કે તે ખૂબ જ ઊંચી, ખૂબ જ વધારે બહુરૂપતા ધરાવે છે. બહુરૂપતાનો અર્થ છે કે એ બધા જ સજીવોની અંદર કેવી છે? જુદી છે. દરેક મનુષ્યની અંદર યુનિક છે. તો આ પોલીમોર્ફિઝમનો ગુણ છે એના કારણે સેટેલાઇટ DNA નો યુઝ કરવામાં આવે છે. બીજી વસ્તુ, તમે કોઈ પણ વ્યક્તિનું બ્લડના એટલે કે રુધિર કોષો લેશો, એટલે કે શ્વેતકણ, રક્તકણમાં તો કોષ કેન્દ્ર હોતું નથી આપણી અંદર. ત્યાર પછી વાળના રૂટ જે છે, હેરની રૂટ અથવા હેર ફોલિકલ, વાળનો નીચેનો જે ઉપસેલો ભાગ છે ત્યાંના કોષો, ગાલના કોષો, શુક્રકોષો, યોનિમાર્ગના કોષો, આ બધા કોષો એવા છે કે જે સેમ્પલ તરીકે વપરાતા હોય. દરેક કોષ, કોઈ પણ કોષ લઈ લો, દરેક કોષની અંદર આ મારી અંદર જે બહુરૂપતા પ્રેઝન્ટ હોય એ મારા શરીરના દરેક કોષમાં હોય. તમારા અંદર તમારી ફિંગરપ્રિન્ટિંગ આપણે બનાવીએ તો તમારી અંદર જે સેલ DNA અથવા સેટેલાઇટ DNA ની બહુરૂપતા છે એ યુનિક હોય છે. બધાની જે બહુરૂપતા અથવા પોલીમોર્ફિઝમનું સ્તર અલગ અલગ વ્યક્તિમાં અલગ છે, જુદો છે. ઓકે, તો હાઈ ડિગ્રી ઓફ પોલીમોર્ફિઝમ છે. બધા જ કોષોની અંદર બધા જ સેલ્સ જે છે, each cell has, all the cells have similar polymorphism in case of DNA. मतलब બધા કોઈ પણ કોષ તમે DNA ફિંગરપ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ સામાન્ય રીતે આપણે ફિંગરપ્રિન્ટિંગ માટે લેતા કોષો જે છે એ રુધિર કોષો હોય. પરંતુ ઘટના સ્થળે કોઈ વખત કોઈ ક્રાઇમ બને છે, કોઈ ગુનાહિત સ્થળ છે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ થઈ, તો ગુનેગારને પકડવા અથવા શોધવા માટે ત્યાં સ્થળેથી પ્રાપ્ત થયેલા સેમ્પલમાં કોઈકવાર વાળનો નીચેનો અથવા તો વાળના ટ્રેસીસ જે મળે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ સેમ્પલ DNA જે છે એ ગમે તે લો, પણ તમારા દરેક કોષમાંથી બનતી ફિંગરપ્રિન્ટ એક વ્યક્તિના કોઈ પણ કોષની ફિંગરપ્રિન્ટ એક જ સરખી બને છે, અલગ અલગ બનતી નથી. હવે પોલીમોર્ફિઝમની વાત કરીએ તો બહુરૂપતા, સેલ DNA ની પોલીમોર્ફિઝમ અથવા DNA ની બહુરૂપતા જે છે એ ઇનહેરિટેબલ હોય છે, વારસાગત પામી શકે એવી હોય છે. અને it is inherited from parents to the progeny, मतलब કે પિતૃઓમાંથી સંતતિને વારસામાં મળે છે. અને સામાન્ય રીતે એટલે જ પિતૃ જેવા લક્ષણો સંતતિના આવે છે. આમ છતાં કેટલીક વખત પિતૃઓ કરતા જુદા લક્ષણો પણ જોવા મળે છે, તો જેને આપણે કહેતા હતા એલિલિક મોર્ફિઝમ અથવા એલિલિક પોલીમોર્ફિઝમ. અલીલ એટલે શું? અલ્ટરનેટ ફોર્મ ઓફ જીન, જનીનના જુદા જુદા સ્વરૂપ. એક માતામાંથી મળેલો જનીન, એક પિતામાંથી મળેલો. એક પ્રભાવી હોય, બીજો પ્રચ્છન્ન હોય. બંને પ્રચ્છન્ન હોઈ શકે, બંને પ્રભાવી હોઈ શકે. તો અલીલિક
પોલિમોર્ફિઝમ છે એ પણ ઘણું અગત્યનું કારણ છે. પરંતુ માતા અને પિતાના રંગસૂત્રો જે છે એ સંતતિને વારસામાં મળતા પહેલા વ્યતિકરણ પામે છે અને એ ક્રોસિંગ ઓવર અથવા વ્યતિકરણના કારણે સર્જાતી સંતતિઓની અંદર પિતૃ કરતા જુદા લક્ષણો જોવા મળશે. તો અલિલિક પોલિમોર્ફિઝમના લીધે મતલબ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જે છે, ન્યુક્લિયોટાઇડ સિક્વન્સીસ આર ચેન્જ્ડ. ન્યુક્લિયોટાઇડની સિક્વન્સીસ ચેન્જ થયા કરે છે, બદલાતી રહે છે ડ્યુ ટુ ક્રોસિંગ ઓવર, વ્યતિકરણ. અને એટલે એવું ટેકનિકલી એવું માનવામાં આવે છે કે સજીવોમાં એલિલિક પોલિમોર્ફિઝમના લીધે જુદાપણું હોવાની ફ્રીક્વન્સી, આવૃત્તિ, the allelic polymorphism frequency is more than 0.1. આવૃત્તિ જે છે કેટલી હોય છે? 0.1 કરતા વધારે છે. અને આ રીઝનથી પણ એક પેઢી બીજી પેઢી કરતા અલગ તરી આવે છે. આ સિવાયના કારણો જોઈએ તો પ્રશ્ન એ થાય કે ડીએનએ ની અંદર બહુરૂપતા અથવા સેટ ડીએનએ નું પોલિમોર્ફિઝમ આવ્યું ક્યાંથી? ઉદ્વિકાસીય બાબતોને આપણે કન્સિડર કરીએ તો વ્યતિકરણથી પોલિમોર્ફિઝમ થતું હોય એ ડિફરન્ટ વસ્તુ છે. જુઓ, વ્યતિકરણના લીધે પણ જુદાપણું સર્જાય છે, કારણ કે ધારો કે એક વ્યક્તિની અંદર AT G હતું અને વ્યતિકરણના કારણે અહીંયા AT વાળો ટેગ જે છે ચેન્જ થઈને AT AC A આવો થઈ ગયો. તો આ પોલિમોર્ફિઝમ જ થયું ને, મતલબ કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો થઈ ગયો? પિતૃ પેઢી કરતા સંતતિમાં બદલાઈ ગયો. બરાબર? તો આ રીતે વ્યતિકરણથી જેમ ચેન્જીસ થાય છે તેમ બહુરૂપતા સર્જાવા માટેનું કારણ વિકૃતિ અથવા મ્યુટેશન પણ હોઈ શકે છે. વિકૃતિના કારણે પણ ભિન્નતા આવે છે, આપણે જાણીએ છીએ. અને વિકૃતિ બે પ્રકારની હોય. એમ તો બહુ બધી વિકૃતિ જોઈએ આપણે. રંગસૂત્રની રચનાકીય વિકૃતિ, સંખ્યાકીય વિકૃતિ અને સિંગલ બેઝ પેરના સબસ્ટિટ્યુશનથી થતી વિકૃતિ, સિકલ સેલ એનિમિયા. તો વિકૃતિ જે છે એ વિવિધ પ્રકારની હોય, પણ કેટલીક વખત આવી વિકૃતિ સોમેટિક સેલ્સમાં થતી હોય, દૈહિક કોષોમાં થતી હોય. દૈહિક કોષોમાં થતી વિકૃતિ વારસાગમન પામતી નથી, એનું ઇનહેરિટન્સ નથી થતું. દૈહિક કોષની વિકૃતિ જે છે તે વારસાગમન પામતી નથી. જ્યારે જર્મ સેલ્સ જે છે એટલે કે જનન કોષો જે છે જેમાંથી પ્રજનન કોષો બનવાના છે, અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ કરતા જે જનન કોષો જે છે, જનન પિંડના અધિચ્છદીય કોષો, તેમાં થતી વિકૃતિ જે છે એ વારસાગત હોઈ શકે, પણ દરેક વખતે નહીં. વારસાગમન ક્યારે પામે છે? દાખલા તરીકે જર્મિનલ સેલ્સમાં અથવા જનન કોષમાં થયેલી વિકૃતિ ઘાતક હોય તો. એક વ્યક્તિના જનન કોષની અંદર કોઈ વિકૃતિ થઈ અને એ વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેની કોઈ સંતતિ જ નથી સર્જાતી, તો આવી વિકૃતિ આગળ વધતી નથી, એ જે તે સજીવ પૂરતી સીમિત રહે. બીજો ઓપ્શન, એ વ્યક્તિનું મૃત્યુ નથી થતું, પણ આવી વિકૃતિ જે છે એ ધરાવતા વ્યક્તિ ધારો કે પ્રજનન ક્ષમતા ગુમાવે છે, તો પણ એ વિકૃતિ વારસાગમન પામતી નથી. પરંતુ ધારો કે આપણે એક એવું ક્રાઇટેરિયા નક્કી કરીએ કે જેમાં જનન કોષમાં સર્જાયેલી વિકૃતિ, જનન કોષમાં સર્જાયેલી વિકૃતિને લીધે સજીવની પ્રજનન ક્ષમતાને અસર થતી નથી. સજીવની પ્રજનન ક્ષમતાને અસર થતી નથી એટલે વિકૃતિ ભલે ને થાય, આમ છતાં સજીવમાં પ્રજનન તો થાય છે, તો એ વિકૃતિ જે તે સજીવમાં હતી એ વિકૃતિ એના પછીની સંતતિમાં જાય છે. અને આવી વિકૃતિ જે છે, આ વિકૃતિઓને આપણે કહીએ છીએ ઇનહેરિટેબલ મ્યુટેશન. અને આવી વિકૃતિથી જે ભિન્નતા સર્જાય છે અથવા વેરિએશન સર્જાય છે અથવા જનીનોની અંદર કે ડીએનએની અંદર જે જુદાપણું સર્જાય છે એ ઇનહેરિટેબલ છે, એવું કહેવાય છે, વારસાગમન પામે
સેટેલાઇટ ડીએનએ માં થઈ છે તો આ વિકૃતિ જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને ડાયરેક્ટલી અસર કરતી નથી, પરંતુ આવા વિકૃત ડીએનએ પરથી અથવા તો સેટેલાઇટ ડીએનએ માં વિકૃતિ થવાથી તેની અંદર પોલીમોર્ફિઝમ થઈ શકે. એટલે સેટેલાઇટ ડીએનએ અથવા તો જે જીનોમની અંદર ડીએનએ ની અંદર પોલીમોર્ફિઝમ થવા પાછળના બે રીઝન, એક વિકૃતિ અને બીજું વ્યતિકરણ. તો આ પોલીમોર્ફિઝમ થાય છે અને પોલીમોર્ફિઝમ જ્યારે નોન કોડિંગ સિક્વન્સ પર થતું હોય, મતલબ કે એવો ડીએનએ કે જેમાંથી પ્રોટીન બનવાનું જ નથી કે એની અંદર વિકૃતિ થાય છે, તો આ વિકૃતિ જે છે that will be accumulated. આ વિકૃતિ છે એ જનરેશન ટુ જનરેશન, પેઢી દર પેઢી જમા થતી રહે છે, accumulate થતી રહે છે. મતલબ કે આ વિકૃતિ જે છે એ વારસાગમન પામે છે અને એના કારણે ઇનહેરિટેબલ પોલીમોર્ફિઝમ ઓફ ડીએનએ જે છે એ કહી શકાય. તો સેટેલાઇટ ડીએનએ ની અંદર વિકૃતિના કારણે પણ જુદાપણું અથવા પોલીમોર્ફિઝમ હોય અથવા વ્યતિકરણના કારણે પણ સેટેલાઇટ ડીએનએ છે એ પિતૃઓ કરતા અથવા એક જ જાતિના સભ્યોની અંદર એ જુદાપણું ધરાવે છે. બરાબર? તો આ થઈ ગયા સેટેલાઇટ ડીએનએના પોલીમોર્ફિઝમના પ્રકાર, બહુરૂપતાના પ્રકાર. સેટેલાઇટ ડીએનએ નો ઉપયોગ કરીને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે તેની શોધ અથવા એની રજૂઆત એરિક ઝેફ્રીઝ દ્વારા કરવામાં આવી છે. એરિક ઝેફ્રીઝ નામના વૈજ્ઞાનિકે VNTR નંબર પરથી, એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ repeats. આ શું છે? વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ એ એક ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મિની સેટેલાઇટ, મતલબ કે ડીએનએ ની એક નાની શૃંખલા જ છે. ઇટ ઇઝ અ શોર્ટ સ્ટ્રેચ ઓફ ડીએનએ that shows a very high degree of polymorphism. આની અંદર ખૂબ જ વધારે પોલીમોર્ફિઝમ છે. પોલીમોર્ફિઝમનો અર્થ છે બહુરૂપતા. દરેક સજીવની અંદર જુદાપણું છે. કોઈકની અંદર આવું છે કે 80 કોઈકની અંદર આવું છે GC કોઈકની અંદર CA આમ બધાની અંદર યુનિક આઇડેન્ટિટી છે. અને આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ જે છે એ એક પ્રકારનું મિની સેટેલાઇટ છે, મતલબ કે 20 થી 25 બેઝ જે છે ન્યુક્લિયોટાઇડ છે એની એક સિક્વન્સ છે અને દરેક વ્યક્તિની અંદર અલગ હોય છે, જુદી હોય છે. જરૂરી નથી કે દરેકની અંદર લંબાઈ સરખી હોય. લંબાઈની દ્રષ્ટિએ જુદી હોય છે. 80 રીચ હોય અથવા GC નું પ્રમાણ વધુ હોય એ બાબતે જુદી હોય છે, અથવા એની એ કેટલી વખત રિપીટ થાય છે. કોઈકની અંદર 100 વખત રિપીટ થતી હોય, કોઈકની અંદર 10 વાર, કોઈકની અંદર 1000 વાર, કોઈકની અંદર ઇવન 2000 કે 5000 વખત પણ રિપીટ થતી હોઈ શકે. અને એના અકોર્ડિંગલી આપણી જે ફિંગરપ્રિન્ટ હોય છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ એ કેવી હોય? યુનિક હોય, ડિફરન્ટ હોય. તો આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સની સાથે એરિક ઝેફ્રીઝે સઘન પ્લોટિંગની ટેકનિકની મદદથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એની ટેકનિક સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે તેની મેથોડોલોજી આપણે સમજીએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરતી વખતે પહેલું કાર્ય છે કે આપણે કોઈ પણ સેમ્પલ ડીએનએ પહેલા તો લેવું અને જે તે સેમ્પલ કોષોમાંથી ડીએનએ નું આઇસોલેશન કરવું. આઇસોલેશન ઓફ ડીએનએ, કોષમાંથી ડીએનએ ને અલગ કરવું. ડીએનએ કેવી રીતે અલગ કરી શકાય? આપણે બાયોટેકનોલોજી વાળા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છીએ કે કોષની અંદર પ્રોટીન, આરએનએ, લિપિડ, કાર્બોદિત વગેરેને વિવિધ ઉત્સેચકોથી આપણે એનું વિઘટન કરીએ. લાઈક લિપિડના પાચન માટે લાઇપેઝ નાખીએ, પ્રોટીનના વિઘટન માટે પ્રોટીએઝ, આરએનએના વિઘટન માટે રિબોન્યુક્લિએઝ, એમ અલગ અલગ ઉત્સેચકોથી બાકીના ઘટકોને દૂર કરીએ અને ત્યાર પછી ઠંડા ઇથેનોલની અંદર આ માધ્યમ જે છે એને સ્થળાંતરિત કરો તો ડીએનએ છે એ સ્પૂલ અથવા તો જે તાતણાના સ્વરૂપે છૂટો પડે છે. તો
પ્રકારના ઉત્સેચકો છે. E stands for enzyme. restriction એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકોનો ઉપયોગ કરીને ડીએનએ જે છે તેને સ્મોલર ફ્રેગમેન્ટ્સમાં કન્વર્ટ કરવા, ટુકડાઓમાં શું કરવું, વિભાજિત કરવું. હવે ટુકડાઓમાં વિભાજિત કર્યા બાદ એગરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, અગારોસ જેલ અથવા એગરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિથી by using gel electrophoresis we can do the separation of DNA fragments. પહેલું સ્ટેપ છે કે DNA ને જુદો પાડો, બીજું સ્ટેપ છે કે DNA ના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકની મદદથી તેના ટુકડા કરવા, ટુકડાઓમાં વિભાજિત કરવું, ટુકડાઓમાં વિભાજિત કર્યા પછી એનું સેપરેશન કરવું. સેપરેશન કરવું એટલે શું? જો ધારો કે આ એક ટેસ્ટ ટ્યુબની અંદરનું DNA ને અલગ કર્યું, ત્યાર પછી એની અંદર રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક નાખ્યું, તો એ નાના મોટા ટુકડામાં વિભાજિત થઈ ગયું. વિભાજિત થયા પછી એગરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરતી અસેમ્બલી હોય છે. આ અસેમ્બલીની અંદર આપણે સેમ્પલને ઇન્ટ્રોડ્યુસ કરીશું. તો એગરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અસેમ્બલી જે છે તેનો આ કેથોડ અને આ એનોડ છે. અહીંયા ડીએનએ નું સેમ્પલ તમે નાખો છો અને આ સર્કિટ જે છે એને જોડી અને ઇલેક્ટ્રોફોરેસિસ કરો છો, વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, તો ડીએનએ ના કેટલાક જે વધારે બલ્કી ડીએનએ જે છે એ વધારે ટ્રાવેલ નથી કરતો, પણ જે નાના કદના ટુકડાઓ છે એ એનોડ સુધી લાંબા અંતર સુધી ટ્રાવેલ કરે છે. આ રીતે ડીએનએ નું શું થાય છે? સેપરેશન થાય છે. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી બલ્ક ડીએનએ અને સેટેલાઇટ ડીએનએ છૂટા પડે છે. બલ્ક ડીએનએ નું કદ મોટું છે, સેટેલાઇટ ડીએનએ નું કદ નાનું છે. આ રીતે છૂટા પડે છે. છૂટા પડ્યા બાદ બ્લોટિંગ કરવામાં આવે છે. તો અહીંયા એમણે સઘન બ્લોટિંગ ટેકનિક જે છે તેનો ઉપયોગ કરેલો છે. આ બ્લોટિંગ ટેકનિકની અંદર શું કરવામાં આવે? આ જેલ પરના જે ડીએનએ ના ટુકડા છે તેને આપણે એક મેમ્બ્રેન, એક પટલ પર, એક બીજા માધ્યમ પર સ્થળાંતરિત કરીશું, જેને આપણે કહીએ છીએ નાયલોન મેમ્બ્રેન. નાયલોન મેમ્બ્રેન અથવા નાઇટ્રોસેલ્યુલોઝનો જે પટલ છે, નાઇટ્રોસેલ્યુલોઝથી બનેલી એક કલા છે, મેમ્બ્રેન છે, એના ઉપર મૂકવામાં આવે છે અને એ શું કરે છે? ડીએનએ ના ફ્રેગમેન્ટને પોતાના ઉપર શોષી લે છે. ઓકે, તો આ જેલ અસેમ્બલી હતી. અસેમ્બલી પરથી ધારો કે મેં આના ઉપર એક નાઇટ્રોસેલ્યુલોઝ જે છે તેનું પેપર અથવા મેમ્બ્રેન મૂકી દીધું. હવે સેમ વસ્તુ કે તમે કોઈક જૂનું ન્યૂઝપેપર છે જે જગ્યાએ પાણી ઢોળાયું છે ત્યાં મૂકો છો તો એ પેપર જે છે પાણીને શું કરે છે? શોષી લે છે. એવી જ રીતે આ નાઇટ્રોસેલ્યુલોઝ જે છે અથવા તો નાયલોન મેમ્બ્રેન જે છે એના ઉપર આ ડીએનએ આવી જાય છે અને ધારો કે આ આપણું નાયલોન મેમ્બ્રેન છે અને નાયલોન મેમ્બ્રેન ઉપર આપણે ડીએનએ ની આ અલગ અલગ ટુકડાઓ જે છે એ ગોઠવેલું છે. ઓકે, નાયલોન મેમ્બ્રેન પર શિફ્ટ કર્યા પછી શું કરવામાં આવે છે? આલ્કલી સોલ્યુશનની અંદર રહેવા દેવામાં આવે છે. આલ્કલી સોલ્યુશન એટલે બેઝિક સોલ્યુશન. ફોર એક્ઝામ્પલ NaOH છે. બેઝિક સોલ્યુશન છે આને આ જે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન મેમ્બ્રેન પરનો ડીએનએ છે એને આલ્કલી માધ્યમમાં મૂકવામાં આવે છે, જેના કારણે ડીએનએ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ જે છે, હાઇડ્રોજન બંધ જે છે એ તૂટે છે. હાઇડ્રોજન બંધ તૂટવાના બદલે જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, મતલબ કે આવું ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ એ સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ. ખ્યાલ આવ્યો? આ વસ્તુ તો કે આપણે બુકમાં નથી લખી, છતાં એ સમજીએ કે પહેલા તો આપણે ડીએનએ ને સેપરેટ કરી, આઇસોલેટ કરી, પછી ટુકડા કર્યા, પછી નાના મોટા ટુકડાઓને આપણે ઇલેક્ટ્રોફોરેસિસથી અલગ કર્યા, ત્યાર પછી બ્લોટિંગ કર્યું એટલે કે નાયલોન મેમ્બ્રેન ઉપર અથવા નાઇટ્રોસેલ્યુલોઝ પર એને લઈ લીધું. ત્યાર પછી આ નાઇટ્રોસેલ્યુલોઝ પરનો જે ડીએનએ છે એને આલ્કલી માધ્યમમાં મૂકવામાં આવે છે, જેના કારણે એ ડીએનએ વચ્ચેના જે હાઇડ્રોજન બંધ છે એ તૂટે છે. હાઇડ્રોજન બંધ તૂટવાના કારણે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ની પેટર્ન નાઇટ્રોસેલ્યુલોઝ પર જોવા મળે છે. અને ત્યાર પછી આ નાઇટ્રોસેલ્યુલોઝ પરની આ બેન્ડ ટેકનિક જે છે એને for 3 to 5 hours at 8
પ્રોબ છે કે જેમાં રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ પ્રેઝન્ટ છે. આવા તમારે પ્રોબ જે છે એ આ નાયલોન કલા ઉપરના ડીએનએ ઉપર નાખવાના છે, ઉમેરવાના છે. અને ત્યાર પછી એને થોડો ટાઈમ રહેવા દેવાનો છે. ઓકે, હવે આને હું અહીંયા દોરી દઉં. આ આપણું નાયલોન મેમ્બ્રેન છે અને આ નાયલોન મેમ્બ્રેન પરનો એક ટુકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને એના ઉપર જે એટીજીસી નો ક્રમ છે એ તો છે જ. હવે તમે બહારથી જે રેડિયો લેવલ પ્રોબ નાખેલા છે બ્લુ કલરના, આ પ્રોબ આની સાથે કોમ્પ્લિમેન્ટરી પ્રોબ બને છે અને એ તેની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે અને આ રીતે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બની જાય છે. તમે ઉમેરેલા પ્રોબ મેક્સિમમ ટાઈપના હોય છે. બધાની અંદર બધા પ્રોબ પ્રેઝન્ટ હોય એવું જરૂરી નથી, બધાની અંદર બધા પ્રોબનું હાઇબ્રિડાઇઝેશન થાય એવું જરૂરી નથી, પણ જેટલા પ્રોબ અહીંયા મેચ થયા એ બધા પ્રોબ શું થયા, તેની સાથે બાઇન્ડ કરે છે હાઇડ્રોજન બોન્ડથી અને આ રીતે જે ડીએનએ બન્યું તેને આપણે કહીએ હાઇબ્રિડ ડીએનએ અને આ ઘટનાને હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો પાંચમું સ્ટેપ છે રેડિયો લેબલ ડીએનએ એડ કરીને હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે. હાઇબ્રિડાઇઝેશન યુઝિંગ ધ રેડિયો લેબલ્ડ ડીએનએ પ્રોબ. અને ત્યાર પછી કેટલાક પ્રોબ એવા હશે કે જે કોઈની સાથે બંધ નથી બનાવતા, તો જે એક્સ્ટ્રા પ્રોબ જે છે તેને વોશ કરીને ધોઈને દૂર કરવામાં આવે છે. હાઇબ્રિડાઇઝેશન થઈ ગયા પછી થોડા ટાઈમ સુધી હાઇબ્રિડાઇઝેશન ચાલે છે. ત્યાર પછી વોશ ધ એક્સ્ટ્રા પ્રોબ જે છે તેને કાઢી નાખો, રિમૂવ કરી દો. અને ત્યાર પછી આ નાયલોન મેમ્બ્રેન છે, આ ધારો કે આ એક ફોટોગ્રાફી પ્લેટ છે અને આ આપણું નાયલોન મેમ્બ્રેન છે કે જેના પર પર્ટિક્યુલર પ્રોબ ધરાવતી આ એક બેન્ડ સિસ્ટમ જે છે એ ડેવલપ થયેલી છે. એટલે આ જે બેન્ડ પેટર્ન જે છે કેવી રીતે મળશે એ સમજીએ કે આ નાયલોન મેમ્બ્રેન પરનો રેડિયો લેબલ્ડ પ્રોબ છે, નાયલોન મેમ્બ્રેન પરના પ્રોબ ધરાવતા જે હાઇબ્રિડાઇઝ થયેલા હાઇબ્રિડ ડીએનએ હતા એની ઉપર અહીંયા ધારો કે આ નાયલોન મેમ્બ્રેન છે તો તેની ઉપર એક બ્લેન્ક, એક કોરી ફોટોગ્રાફી પ્લેટ અથવા એક્સ-રે ફિલ્મ જે છે એ મૂકવામાં આવે છે. એનાથી શું થશે, આ રેડિયો લેવલ પ્રોબ જે છે એ કેટલાક કિરણો આલ્ફા, બીટા, ગામા જેવા રેડિયેશન રિલીઝ કરે છે અને એના કારણે આ જે ફોટોગ્રાફી પ્લેટ છે તેના પર પર્ટિક્યુલર બેન્ડ પેટર્ન જે છે તે ડેવલપ થાય છે. ડેવલપ થતી બેન્ડ પેટર્ન દરેક વ્યક્તિની અંદર કેવી હોય છે, યુનિક હોય છે, અલગ હોય છે. ચાલો તો ફરીથી આપણે કેટલું સમજ્યા કે પહેલા તો સેટેલાઇટ ડીએનએના મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ એવા બે ટાઈપ હતા. મિની સેટેલાઇટનો આપણે ઉપયોગ કર્યો, જેમાં સૌથી પહેલા તો સેમ્પલ ડીએનએનું આપણે શું કર્યું, આઇસોલેશન કર્યું, અલગ કર્યો કોષમાંથી. ત્યાર પછી એના ફ્રેગમેન્ટ કર્યા. એટલે પહેલું સ્ટેપ હતું આઇસોલેશન. બીજું સ્ટેપ હતું રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી તેના ફ્રેગમેન્ટ કરવા, એટલે કે ટુકડા કરવા. using restriction endonucleases. Then after third step હતું separation of DNA. मतलब કે નાના મોટા કદના DNA ના ટુકડાને સેપરેટ કરવા. મોટા ટુકડાઓ છે કે થોડ બાજુ જ રહી જાય છે અને નાના ટુકડાઓ છે એ એનોડ સુધી સ્થળાંતરિત થાય છે. તો સેપરેશન માટે આપણે અગાઉ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ યુઝ કરી હતી અને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે છે એ વિદ્યુત ધ્રુવના સિદ્ધાંત મુજબ, મતલબ કે ધન આયન અને ઋણ આયનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ડીએનએ જે છે ફોસ્ફરસના કારણે ફોસ્ફેટ જૂથના લીધે નેગેટિવલી ચાર્જ છે, એટલે કે ઋણ વિભારિત છે. તો એ ધન ધ્રુવ તરફ, એટલે કે એનોડ પર સ્થળાંતરિત થાય છે, સ્ટેબલ થાય છે. ત્યાર પછી આપણે શું કર્યું, બ્લોટિંગ કર્યું ઇન ધ સેન્સ કે જે બેન્ડ પેટર્ન હતી તેને આપણે નાયલોન મેમ્બ્રેન અથવા નાઇટ્રોસેલ્યુલોઝનું જે મેમ્બ્રેન હતું તેના પર સ્થળાંતરિત કર્યું. એને 3 to 5 અવર્સ માટે 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સુધી હીટ કર્યું ઓવનમાં મૂકીને. શા
પોઝિશન ચેન્જ ના થાય તે માટે. અને તેને આલ્કલી મીડિયમમાં પહેલા તો તેને આલ્કલી માધ્યમ જે છે એની અંદર ઉછેરવામાં આવે છે. આલ્કલી માધ્યમ કેમ? જેથી કરીને ડીએનએ જે છે ડબલ સ્ટ્રેન્ડેડમાંથી સિંગલ સ્ટ્રેન્ડેડ થઈ જાય. મતલબ કે બે શૃંખલાઓ હતી તે એકબીજાથી કેવી થઈ જાય? છૂટી પડી જાય છે. હવે છૂટી પડશે તો જ આપણે જે પ્રોબ ઉમેરશું તેની સાથે કોમ્પ્લિમેન્ટરી બનશે. અધરવાઇઝ તો કેવી રીતે કોમ્પ્લિમેન્ટરી બનવાની? એટલે આલ્કલી મીડિયમમાં રાખીને સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બનાવવામાં આવે અથવા તો ડેવલપ થવા દેવામાં આવે અને ત્યાર પછી તેને 3 to 5 અવર્સ માટે 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આ જે પેલું નાયલોન મેમ્બ્રેન છે તેને આ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવતા નાયલોન મેમ્બ્રેનને ઓવનમાં 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકવામાં આવે છે જેથી ડીએનએ એ મેમ્બ્રેન પર ફિક્સ થઈ જાય છે, ચિપકી જાય છે. તો આ રીતે ડીએનએ જે છે એને ફિક્સ કરવામાં આવે છે અને ફિક્સ થયેલો જે ડીએનએ છે તેના ઉપર રેડિયો લેબલ્ડ પ્રોબ જે છે એ ઉમેરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. અને પ્રોબ ઉમેરી અને એની સાથે આ પ્રોબના લીધે ડીએનએ હાઇબ્રિડાઇઝ થાય છે. તો આ ટેકનિક જે છે તેને ડીએનએ નું હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇબ્રિડાઇઝેશન ઓફ ડીએનએ યુઝિંગ રેડિયો લેબલ્ડ પ્રોબ્સ. અને બસ પછી એક્સ્ટ્રા પ્રોબ જે છે રિમૂવલ ઓફ એક્સ્ટ્રા પ્રોબ્સ, વધારાના પ્રોબ્સ જે છે કાઢી નાખવામાં આવે છે. અને બસ ત્યાર પછી ઓટો રેડિયોગ્રાફી જે છે તે કરવામાં આવે છે. ઓટો રેડિયોગ્રાફી એટલે શું? ઓટો રેડિયોગ્રાફી એટલે કંઈ નહીં, આ જે નાઇટ્રોસેલ્યુલોઝ કે નાયલોન મેમ્બ્રેન છે તેના ઉપર કે ફોટોગ્રાફી ફિલ્મ અથવા પ્લેટ અથવા એક્સ-રે ફિલ્મ મૂકવામાં આવે છે. અને આ એક્સ-રે ફિલ્મ જે છે એ તેની એક્ઝેક્ટ સામે હોવાથી પેલા જે રેડિયો લેબલ્ડ પ્રોબ છે તેમાંથી નીકળતા કિરણો આના ઉપર એક નિશ્ચિત પેટર્ન ડેવલપ કરે છે. અને ધારો કે એ ફિલ્મ ઉપર બેન્ડ પેટર્ન ડેવલપ થાય છે અને પેટર્ન ડેવલપ થાય છે એ આપણે અહીંયા જોઈએ તો બધાની અંદર યુનિક હોય. આ એક બેન્ડ છે, બીજો, ત્રીજો, ચોથો, આવી એક પેટર્ન ધારો કે બને છે. તો આ આપણી એક યુનિક પેટર્ન બની. હવે આ શું છે? આ ખરેખર આપણને અન્ય વ્યક્તિના ડીએનએથી જુદી પાડતી એક સંરચના મળી છે. ધારો કે કોઈ ઘટના સ્થળે કોઈ ક્રિમિનલ છે તેના ટ્રેસીસ અથવા એના કોષો મળ્યા અને એની જે ડીએનએ પેટર્ન છે એનું ડીએનએ ફિંગરપ્રિન્ટ મેં બનાવ્યું છે. ધારો કે આ એક ડીએનએ ફિંગરપ્રિન્ટ છે કે જે ક્રાઇમ સીન પરથી મળેલી છે. જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ થઈ ત્યાંથી આપણને આવો કોઈ ડીએનએ મળ્યો તો તેનું આપણે આ પદ્ધતિથી આઇસોલેશન, ફ્રેગમેન્ટેશન, સેપરેશન કર્યું, ડોટિંગ કર્યું, હાઇબ્રિડાઇઝેશન કર્યું, ઓટો રેડિયોગ્રાફીથી આ એક પેટર્ન અથવા એક પદ્ધતિ છે એ ડેવલપ કરી છે. અને ત્યાર પછી આપણને 3 વ્યક્તિ ઉપર શંકા છે. 3 વ્યક્તિ ઉપર શંકા છે જેમાંથી એક વ્યક્તિને પેટર્ન આવી છે, બીજી વ્યક્તિ જે છે એની પેટર્ન આવી છે, ત્રીજી વ્યક્તિની પેટર્ન કંઈક આવી છે. તો આ પેટર્નની અંદર પેલા બેન્ડ કાઉન્ટ કરો કે આની અંદર બે ડાર્ક બેન્ડ છે અને 3 ડાર્ક અને 3 લાઇટ છે. આની અંદર 3 ડાર્ક મળે છે અને 2 લાઇટ મળે છે. અને આ પેટર્ન કોઈ રીતે આની સાથે મેચ થતી એવું લાગતું નથી. આ છેલ્લો વ્યક્તિ છે એની અંદર ટોટલ બેન્ડ ગણો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10 બેન્ડ મળે છે. આની અંદર તો ફક્ત 6 જ છે. હવે આની સાથે તમે તેને કમ્પેર કરશો તો આપણે જોઈ શકીએ કે આ વ્યક્તિની બેન્ડ પેટર્ન અને આ વ્યક્તિની બેન્ડ પેટર્ન જે છે મળે છે, મેચ થાય છે. તો એ બી સી વ્યક્તિમાંથી આ બી વ્યક્તિ જે છે એ ઘટના સ્થળે મળેલો ડીએનએ આ બી વ્યક્તિનો છે અને એ ક્રિમિનલ હોઈ શકે અથવા એ સસ્પેક્ટ છે અથવા તો તેની સાથે સંકળાયેલો હોઈ શકે. આ રીતે આપણે પેટર્નિટી ઇશ્યુ પણ સોલ્વ કરી શકીએ કે બાળકો માટે
કે જે તે બાળક કોઈ જગ્યાએ ગાયબ થઈ ગયું છે અને બે વ્યક્તિ લડે છે કે આ બાળક મારું છે, એ ટાઈમે તમે આવી ફિંગરપ્રિન્ટિંગથી એ સોલ્વ કરી શકો. બાયોલોજિકલી આપણે એ પ્રૂવ કરી શકીએ કે કયું બાળક જે છે એ કોનું હશે. તો ખરેખર તો બાળક જે છે પિતૃઓ સાથે કેટલાક એના VNTRs જે છે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, આપણે એ પણ યાદ રાખવાનું છે કે અહીંયા પ્રોબ જે યુઝ થયા એ VNTRs હતા, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ જ છે, પણ એ રેડિયો લેવલ છે. આપણી અંદરના વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ છે એ સામાન્ય હોય છે અને એને કોમ્પ્લિમેન્ટરી બને છે. VNTRs જે છે એની સામાન્ય સાઈઝ હોય છે 0.1 to 20 કિલો બેઝ પેર, એટલે કે 0.8 થી 20,000 બેઝ પેર જેટલી સાઈઝના વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ જે છે એ હોઈ શકે છે. અને બધાની અંદર આ જે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ છે જુદા હોવાથી આ મળતી જે બેન્ડ પેટર્ન અથવા તો ડીએનએ ફિંગરપ્રિન્ટ છે દરેક વ્યક્તિની કેવી છે, યુનિક છે, અલગ છે. તો એની ઉપયોગિતા છે ટૂંકમાં સમજીએ તો પિતૃત્વ નક્કી કરવા, જનીન અભિવ્યક્તિને સમજવા, ગંભીર જનીનિક રોગો છે તેની સારવાર માટે, ત્યાર પછી કેટલીક વખત કેન્સરના કિસ્સામાં બોન મેરો એટલે કે અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવે તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જે છે એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનને મોનિટર કરવા માટે, મોનિટર કરવું ઇન ધ સેન્સ કે એ અસ્થિમજ્જા જે તે વ્યક્તિની અંદર યોગ્ય રીતે સ્થાપિત થયું, સક્રિય થયું કે નહીં, વિકૃતિના સ્થાને આપણે સારું બોન મેરો લગાવી શકીએ કે કેમ એ ચેક કરવા માટે. ત્યાર પછી ક્રાઇમ સીન પર અથવા ક્રિમિનલ જે છે તેને શોધવા માટે અને દરેક વ્યક્તિની જે વ્યક્તિગત એક આઈડેન્ટિટી છે એ મેનેજ કરવા માટે અથવા તો એનાથી વ્યક્તિને એકબીજાથી જુદા પાડવા માટે DNA